ઝાલા જેટલા વરા મોર આવ્યું હતું ને કોણ હતું એ મારે જાણવું નહીં ભાઈ, પણ આ જગ્યાએ આ ભૂમિએ એક વીઘોય જમીન કોને જે જોતી આવું ના ગોતી આલો હું ધર્મ મટી જાઉં ભાઈ. શું કહું ભાઈ? એટલે ધર્મ વના માથું નમાવાતું નહીં ભાઈ. ધૂણો જ આખી દુનિયા છે ભાઈ. શું કહું ભાઈ? આ 100 ગાડીઓ લઈને ગોવિંદભા ફરું છું ને ભાઈ, મારા ધર્મે કોઈ મોટપ ના આપી ભાઈ. નાનામાં નાનો માણા હોય ને કદાચ થીગડું વીટાળેલું હોય ને તો મન ભાઈ સીધો મળી એક ભાઈ. શું કહું ભાઈ? અને કોઈ દી શું મેલશો ને શું આલશો એવું નહીં કીધું ભાઈ. એનો પહેરવેશ જોઈને એમ કહું ભાઈ, જોઈશ જોવામાં જ આખી જિંદગી પડી, તું પેલા બેહીન પાસે ખા ભાઈ. એટલે મારા દેવે મને ધર્મને આવકારો શીખવાડ્યો છે ભાઈ. શું કહો ભાઈ? અને જેનો રૂટલો કદાચ રૂડો હોય ને ભાઈ, એથી મારો ઠાકર કોઈ દી રેતી ભર હલે નહીં ભાઈ. અને હજુ જગતમાં થયા થવાની કદાચ રાત પૂછવું હતા ને દુનિયા ઉપર લોકો લુગડા ધોતા હતા ને ભાઈ, આ ધરતી ઉપર એની ફોજ બનાવીને જો દુનિયામાં ઈસકારો ના મારું તો ગંગા બાલો દીકરો. કારણ કે એ બલિદાન મોળા નતા ભાઈ. અને હજુ કદાચ કોક એમ કે ના આવે તો આવી જાય નહીં મારી મિલકતમાં ભલા માણા. ઝાલા આજે આ જે 100 ગાડીઓ દોડે ને ભાઈ, એ પેલા આલીને પછી દોડાયું છે ભાઈ. કોઈ દી મુદ્દે તું નથી મારી ભલા માણા. કે તમારા નસીબનું તૈણું રહ્યું ને ભાઈ, એ હટાવવાનું હોય તો જ આ તેજાની લહેર આવી હોય ભાઈ. જગત એવું કે ડુંગર આડું તૈણ્યું ભાઈ, પણ કદાચ સાચા ભાવો દોડો ને ભાઈ, તૈણ્યું તો પૈણું ભાઈ ઠીક ભાઈ. તમારે હાટું કદાચ ડુંગરે ધમરોળી નાખવાનો હોય ને તો આ વિક્રમસિંહ નો દીકરો ધમરોળા ભાઈ વગાડજો ભાઈ. ગોવિંદભા હારું હારું બોલું છું ભાઈ. ઝાલા કે ગોવિંદભા હારું લગાડવા નહીં બોલતો ભાઈ. શું કહો ભાઈ? ઝાલા જગત છૂટકે શું ભરી ભરીને રૂપિયા નહીં આવે ભાઈ. ઉમેરીને હું એને પાછા આવી દઉં છું ભાઈ. શું કહું? પરવીનભાઈ આ કદાચ વિક્રમસિંહ દીકરાને હંધુય મળી જશે ભાઈ. હા દાદા. પણ ઝાલા ખરા ટાઈમે એ પડકારો ને એ હોંકારો માર્યો હતો ને ભાઈ, એ ચારણ જગદંબા વિક્રમસિંહ દીકરા ફેર નહીં મળે ભાઈ. એ દાદા શું કહું ભાઈ? એ કોઈ દીકરી નથી ભાઈ સાધારણ. નકર હું કદાચ એની હાટું વઢાઈને આજ આટલો ઉજળો ના થયો હોત ભાઈ. પરવીનભાઈ તમારે કદાચ 5મી પેઢી આવશે ને એટલે છોકરા ભૂલી જશે કોનું હરાજ છે એમ ભાઈ. હા દાદા. આ 9 પેઢી લગીને કદાચ દેશમાં તો ઠીક ભાઈ, વિદેશમાં બાણ મારી દઉં છું હું. જય દાદા. શું કહું ભાઈ? અને ગૌતમભાઈ સમાજ મારો હોય તો હવે એમ કે સારું લગાડવા ભાઈ. પૈસા વેરી વેરીને થાકી ગયા હતા ભાઈ. એને 55 વર્ષે દીકરો મેં આલી દીધો ભાઈ. 55 વર્ષ તો ઠીક ભાઈ,
હાલવાની તેવડ નથી ને એને 80 વર્ષે ખાટલામાં ઊભી કરીને હાલ્યા છે ભાઈ. પણ આવા વાળાનો ભાવ જોઈએ ભલામણા. જે જગતના તમે ખિસ્સા કાતરો હિમ આ વિક્રમસિંહના દીકરાનું કાપી શકો એવું માનો છો ભાઈ? હું લલાટ જોઈને સાંડલો કરું છું ભાઈ. કદાચ ગમે એવી ગરીબાઈ કદાચ આંટો લઈ જવે ને ભાઈ. ઝાલા ગૌતમભાઈ વેણ મારેલું છે ભાઈ કે કદાચ તું આંખું બંધ કરીને ઘરે પગ ભાઈ અને ઘરે જઈને કદાચ જમણા પગની પાટું મારીને જો તારા નસીબનું કમાડ વખોટી ના નાખું તો ભાલ પરગડે વળવું નકામું પડે ભાઈ. રાવણ દેવ સારું વગાડજે ભાઈ. ઝાલા વધુ તો જીવો નહીં ભાઈ. ગોવિંદભા હવા મહિનાના છોકરા ઘોડિયા મિલીને વયા જાય ભાઈ. શું કહું ભાઈ? પણ આ લેખ નવા લખાવાના હશે ભાઈ. ઝાલા તે દી એવું નહોતું કીધું જેટલા મેલશો ભાઈ તો એમાં આબરૂ હાચવી એમ ભાઈ. એટલે જગતને ધર્મને આય સેટું પડ્યું ભાઈ. જો કદાચ એ ધર્મ હતો મારો ઘડિયો મને એ ધર્મ શીખવાડીને જ્યો તો ભાઈ. 9 વર્ષ ધરતીમાં અત્યારે આ જગ્યામાં આ ભૂમિ દુનિયામાં જવું અહીંયા જગ્યા કરી આલવી પડે ભાઈ. શું કહું ગોવિંદભા કે જન્મો તે દીનો અમીર નહીં ભાઈ. સાસને રોટલો ખાઈને મળીને મોટા કર્યા અમને ભાઈ. અને જગતની પાસે જૂટવીને કે કદાચ છેતરીને લઈ લીધું ને હોય ને ભાઈ તો એ કદાચ કોઈક તમે હુતા હોય ને એ લઈ જાય ભાઈ. અને દુનિયા એમ કે તમને રસ્તે લાવી દે રસ્તે જતા આને ઉપાડીને ભાઈ હાઈવે ઉપર મેલ્યા છે ભાઈ. અને જગતને થાય એ વાળી લે ભાઈ. શું કહું છું ભાઈ? હું કોઈ મેલાટો ના કોઈ વિદ્યા મારી પાસે નહીં ભાઈ. પણ જેની હાટું ખપી ગયો ને ભાઈ એ 9 લાખ લોબડિયાળી જબરી છે ભાઈ. શું કહું પરિણભાઈ વધુ તો બોલતો નહીં ભાઈ. પણ એ સોમનાથ ના શિખરે બેઠો ને મારો મહાદેવ જબરો છે ઝાલા. આમ તો ગોવિંદભાઈ 2.5 વર્ષ ધૂણવાનું બંધ કરી દીધું ભાઈ. પણ જો કદાચ આ માયક જાલીને પ્રવચન હાલતો હોય કોકને એમ થાય કે ભાઈ આ કોઈનો પ્રચાર કરવા આવ્યા ભાઈ. એટલે કોઈ દેવનો અવસર હોય ભાઈ એવા આ કદાચ લીલા લીમડાવાળી જેવી પુણે પાકી જઈ હોય ભાઈ અને મારા મહાદેવના ઘરેથી સહી થઈ હોય ભાઈ. શું કહું
એક જ વાર દોઢ લઉં છું, જગત ગોળી હમી હાંજનો નહીં બેસી જતો ભાઈ. શું કહું? નકર અભ્યાસંગ ભાઈ આયા ને ભાઈ, તરગરા એવું બોલ્યા હતા કવિરાજ કે આ દાદા બોલ્યા ને 4 વાગે આવું બનશે તેમ ધૂણવા આવશો ભાઈ. એટલે આ દોઢના ભરોસે જઉં છું ભલામણા, અને કદાચ અહીંથી રોડે સડતા કદાચ મારું મોત લખ્યું હોય ને ભાઈ, તો આ દોઢ જીવું તો આ લગીને ભગવા નહીં દઉં, મારો રામ નહીં ભગવા દે ભાઈ. એટલે જગતમાં દોઢની કિંમત છે ભાઈ, અને એ દોઢના ભરોસે નહીં જઉં છું ભાઈ. સાચું હોય છે ને ભાઈ, તો આટલું કદાચ 5 વર્ષનું બાળક હશે તો એ માથું નમાય ભાઈ. પણ જગતે જે આ બથું ભરી ભરીને બસકા બાંધ્યા છે ને ભાઈ, થોડી મારા રામને નવરાશ લેવા દે ભાઈ. શું કહું? 100 વર્ષથી પ્રવીણભાઈ ધૂણું છું ભાઈ. હા દાદા. કોઈ દાડો મારો 5 પૈસાનો વ્યવહાર નથી બન્યો ભાઈ. ઘરેથી કદાચ છોકરાને 20 રૂપિયા વાપરવા આલ્યા હોય ને ભાઈ, અને અમે કદાચ મોટા ના હોય ને તો એ 3 વરાના એમને સા મેલીને પીવડાવી દે ભલામણા. એટલે આ એ 900 વરા અમારો વડવો જે વાહીને જ્યો ને ભાઈ, આ એના ફળ પાક્યા છે ભાઈ. હા દાદા. એટલે ધૂણે ન્યાલ થઈ જવાતું નહીં ભાઈ. શું કહું ભાઈ? તમાશા બતાવીને તો વાદી ખુશ કરે છે ભાઈ. હા દાદા. એ નખ આદરવાનું મારા ભાઈ. ઝાલા મારા પ્રભુના પુને પાકી ગયા ભાઈ. રાવળદેવ હા દાદા. એવડે નારાયણ મારા નેવે આવી ગયો ભાઈ. શું કહું ભાઈ? હા દાદા. અને મારો પ્રભુ એવું કહે છે ભાઈ, અને હું ભાણગઢનો રાજા એવું બોલું છું ભાઈ. હા દાદા. શું કહું ભાઈ? કે મારા પાયા રહ્યા ને ભાઈ રાવળદેવ, મારા પાયા રહ્યા ને એ પતાળા પૈકા ને એના મૂળિયા સોમનાથે જ્યાં ભાઈ. શું કહું ભાઈ? એટલે જગત એમ કે મૂળિયા કાઢી નાખું ભાઈ, એટલે બથું ફરતા બધાને આવડે ભાઈ. પણ ધરતીમાં ચમના ધમરોળા હોય ને ભાઈ, તો એ માથા મેલો તો આવડે. એમના વાહે વાડે ઊભા વાતું કરીએ ના થાય હો ભાઈ. હા દાદા. અને કોકની આબરૂ ઢાંકવા હાટું ખપી ગયેલો ધર્મ શું હો ભાઈ. હા દાદા. અને જો આ કદાચ 100 ગાડીઓ વાહે ફરે છે ને ભાઈ, જો આમને કદાચ રંજાડે રાતે 1 વાગે ઘોડે પલાણ ના નાખું તો હું ગંગા બાલો બોલાવજો મારા ભોળાદના ભોળવીર ને